સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદના સરહદી પંથકમાં આગામી 3 દિવસ સુધી પાણી પુરવઠો ખોરવાવાનો છે. દેવપુરાથી થરાદ સબ હેડવર્ક સુધીની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીને કારણે 13 મે થી 15 મે સુધી પાણી સપ્લાય પર અસર પડશે. મળતી માહિતી મુજબ ભારતમાળા રોડ નીચે આવેલી મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ થયું છે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે પાણીની સમસ્યા વધુ વિકટ ન બને તે માટે વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત વિસ્તારોમાં નિયમિત પાણી પુરવઠો શક્ય નહીં રહે. પાણી પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિસ મુજબ થરાદ તાલુકાના નાગલા, જાણદી, ઘેસડા, વડગામડા, બુઢણપુર, દોલતપુરા, જમડા, લેડાઉ અને મહાજનપુરા ગામો અસરગ્રસ્ત રહેશે. તેવી જ રીતે વાવ તાલુકાના ચારડા, વાવડી, માડકા, રાવળા, માલસણ, ભાચલી અને ચાદરવા ગામોમાં પણ પાણી પુરવઠો પ્રભાવિત થશે. વિભાગે સરપંચો અને ગ્રામજનોને આગોતરી જાણ કરી પાણીનો બગાડ અટકાવવા તથા જરૂરી સંગ્રહ રાખવાની અપીલ કરી છે. જરૂર પડે તો વૈકલ્પિક પાણી વ્યવસ્થા માટે મદદનીશ ઇજનેર AM પરમારનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. આ અંગેની માહિતી થરાદ પાણી પુરવઠા અધિકારી ઈશ્વરભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી. હાલમાં સમારકામ કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે અને વિભાગે સમયસર કામગીરી પૂર્ણ કરવાની આશા હાલ તો વ્યક્ત કરી છે. તારીખ 13 થી અને 15 સુધી, એટલે કે 13, 14 ને 15 એ તારીખો માટે જે દેવપુરાથી બોર નંબર 4 ઉચ્ચ ટાંકીનું જે અમારા ગામડાઓમાં જે પીવાનું પાણી પુરવઠો આપવામાં આવે છે એ લાઈન દિયોદર રોડે ભારતમાલા નીચેથી પસાર થતી હતી. તો ત્યાં અનિવાર્ય કારણસર ત્યાં લીકેજ રિપેરિંગ તત્કાલ કરવું પડે એવું હોય, આવી ગરમીની સિઝનમાં પણ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આથી એ લાઈન બંધ કરી અને તાત્કાલિક એને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરેલ છે. અને આ રિપેરિંગ દરમિયાન જે ઇફેક્ટ થવા વાળા ગામો છે એ કુલ 16 ગામો છે. એમાં નાગલા, જાણદી, ઘેસડા, વડગામડા, બુઢણપુર, દોલતપુરા, જમડા, લેડાઉ, મહાજનપુરા, ચારડા, વાવડી, માડકા, રાવળા, માલસણ, ભાજલી અને ચાદરવા. અને આ ગામોમાં અમુક ગામો પોતાનો પ્રાઇવેટ બોર ધરાવે છે, એટલે વૈકલ્પિક વ્યવસ્થા છે. પણ જે બાકીના જે બોર વગરના ગામો છે એમને ટેન્કરથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે, જે સરકારની માંગણી અનુસાર અને જે જરૂરિયાત મુજબ. કેટલા સમયમાં ચાલુ થશે? આમ 2 દિવસનું જ કામ છે, પણ કદાચ આ વેલ્ડિંગનું આવું બધું લેન્ધી કામ હોવાથી 3 દિવસ થઈ શકે. તો તે 13 દિવસ માટે આપણે બંધ કરવાની જાહેરાત કરી. એક તરફ ઉનાળામાં ત્યારે જ કેમ એ અનિવાર્ય કારણસર, એટલે હાલ જ કામ લીકેજ થયેલું હોવાથી એ જરૂરિયાત અનિવાર્ય સંજોગોના કારણે આપણે કામગીરી કરવાની જરૂરિયાત હોય. એ ભારતમાલા વાળો જે રોડ છે એ પોતે ડેમેજ થઈ શકે અને મોટી હોનારત થઈ શકે. આવું ના થાય એના માટે આપણે બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSCના ચેરમેન સામે ગંભીર આક્ષેપો કરતા ઠાકરસિંહ રબારીએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ચેરમેનને સંબોધીને હસમુખ નહીં કાળમુખ લખો જેવી ટિપ્પણી કરતા વિવાદ ઊભો થયો છે. આ નિવેદન બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ઠાકરસિંહ રબારીએ આક્ષેપ કર્યો કે ભરતી પ્રક્રિયા અને નિર્ણયોમાં સમાનતા ન રાખવામાં આવી રહી છે તથા જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવી રહ્યોનો ઇશારો કર્યો છે. તેમણે આ મુદ્દે પારદર્શિતા અને ન્યાયની માંગ કરી છે. તો બીજી તરફ GPSC તરફથી આ અંગે સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. તો કેટલાક લોકો તેને ગંભીર મુદ્દો ગણાવી તપાસની માંગ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો જાહેર મંચ પર આવી ભાષાનો ઉપયોગ યોગ્ય ન હોવાનું કહી રહ્યા છે. હાલમાં સમગ્ર મામલો ચર્ચામાં છે. હસમુખ પટેલ નામ કેવું એ પણ મને દુઃખ લાગે છે. મને ખૂબ હસમુખ પટેલ ઉપર પ્રેમ હતો કે મારા બનાસકાંઠાના પનોતા પુત્ર હોય ને આવડી જવાબદારી જ્યારે હોય, પરંતુ આજે દુઃખ લાગે છે. તમારા પિતાશ્રી બાલુંદ્રા ગામમાં તમારો જન્મ થયો છે, અમીરગઢ તાલુકાનો, અને બનાસકાંઠાનો આપ ગૌરવ હતા. પરંતુ તમે પટેલ નામ પાછળ તો લગાડવું જ ના જોઈએ, કારણ કે પટેલો તો આ
દેશની આઝાદી અપાવવા માટે સરદાર પટેલે આઝાદી અપાવી. તમારા નામ પાછળ ને હસમુખો ચહેરો, આવું સુંદર નામ, અને તમારા કર્મો કાળા થઈ. હસમુખ નહીં પણ કાળમુખ નામ તમારું રાખવું જોઈએ. કે તમે અગાઉ પણ બનાસકાંઠાના એક ચૌધરી યુવાનની પરીક્ષામાં લેખિતમાં જેના માર્ક્સ ફૂલ હતા છતાં ઇન્ટરવ્યુમાં આપે કાપી, એ જ દીકરો યુપીએસસીની પરીક્ષા ચૌધરી યુવાન અગાઉ પાસ કરી. ત્યારે હું તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગુ, તમે હજુ સબક લેતા નથી. એ વખતે પણ હસમુખ પટેલે મોટો છબરડો કરીને યુવાનને અન્યાય કર્યો હતો. આવા અન્યાય આ વખતની પરીક્ષામાં મારા સમાજનો દીકરો નરેશભાઈ આયદનભાઈ રબારી ગુજરાતમાં જીપીએસસીમાં ટોપ લેવલ ઉપર આવ્યો, અને તમે ઇન્ટરવ્યુમાં એને હાવ અન્યાય કર્યો અને 20મા નંબરે ગુજરાતમાં આવ્યો. એ થોડા સારું બચી ગયો, બાકી એ જીપીએસસી ક્લાસ 2 બનતો, અધિકારી બનતો રહી ગયો. તમે ઈબીસીમાં પણ અન્યાય કર્યો. ઈબીસીમાં આવતી બીજી કોઈ પણ કોમને નથી લીધી. તમામ વિદ્યાર્થીઓને જેના 64% 65% હોય લેખિતમાં, અને એને તમે 10% ઇન્ટરવ્યુમાં આપી દો, અને જેના 39% હોય એને તમે ઇન્ટરવ્યુમાં 90% આપીને આ ગુજરાતની ધરતી, અને તમે બનાસકાંઠાના પનોતા પુત્ર હતા એનું મને ગૌરવ હતું. તમારું ગુજરાતના આઈપીએસ કેડરમાં નામ હતું કે હસમુખ પટેલ એટલે નોન કરપ્ટેડ અધિકારી, અને બનાસકાંઠાના પુત્ર તરીકે સૌ બનાસવાસીઓને ગૌરવ હતું. પરંતુ તમે તમારા નામને લજવ્યું છે. હું ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને તમામ આજે દુઃખ લાગે કે સંરક્ષક ઓબીસીના પ્રણેતા, ઓબીસી એસસી એસટી માટે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું માધવસિંહે, પરંતુ ઓબીસી એસસી એસટીને અન્યાય થવા દીધો નહોતો. આજે જ્યારે ઓબીસી એસસી એસટી સમાજો હોય કે ઈબીસીના તમામ સમાજ, તમે જાતિવાદનું ઝેર ફેલાવીને આજે દીકરાઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે જીપીએસસીની પરીક્ષા આપતા હોય, અને તમે એને તમારા પાપના ઘડાઓ તમે અન્યાય કરો. તમે કરપ્શન નથી કરતા, તો તમે જેના 64-65% હોય એને તમે ઇન્ટરવ્યુમાં 10% 15% આપીને અન્યાય કરી રહ્યા છો, અને જેને 39% હોય 40% એને તમે ઇન્ટરવ્યુમાં 90% આપો. માત્ર ને માત્ર એક જ વ્યક્તિઓને આવું અન્યાયકારી વલણ તમે બંધારણીય હોદ્દા પર બેહીને કરી રહ્યા છો. ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી કરું છું કે આ તમામ સમાજોને અન્યાય થઈ રહ્યો છે, અને આ હસમુખભાઈ જે જાતિવાદનો ઝેર ફેલાવીને ગુજરાતની ધરતીને કલંકિત કરવાનું કામ કર્યા છે, તાત્કાલિક એમને આ બંધારણીય હોદ્દા ઉપરથી નહીં હટાવવામાં આવે તો ગુજરાતના તમામ સમાજો સડકથી સંસદ સુધી જ્યાં લડવું પડે ત્યાં લડશે. પરંતુ આ તમામ દીકરાઓ જ્યારે પરીક્ષા આપતા હોય અને એમના જિંદગીના અરમાનો રોળી દેવાનું જે પાપ કરી રહ્યા છો, એનો મતલબ તો તમે જેને 40% વાળાને 39% વાળાને 90 ઇન્ટરવ્યુમાં આપો છો 90 ગુણ, એનો મતલબ તમે કરપ્શન કોઈને કોઈ દ્રષ્ટિએ કરતા હશો તો જ આ રીતે 90 ગુણ આપતા હો. બાકી જે લેખિતમાં ફર્સ્ટ નંબરે હોય અમારો દીકરો આયદનજીનો દીકરો ભાઈ નરેશ, અને નરેશને તમે આખા ગુજરાતમાં લેખિત પરીક્ષામાં ફર્સ્ટ હોય અને ઇન્ટરવ્યુના માર્કસમાં તમે કાપી અને તમામ સમાજોનું અપમાન કર્યા છો. ગુજરાત સરકારને માનનીય મોદીજી તાત્કાલિક પગલાં લઈ અને આ બંધારણીય હોદ્દા ઉપરથી હસમુખભાઈને હટાવે. એમનું નામ પણ હસમુખ નહીં કાળમુખ રાખવું જોઈએ. આવા અધિકારીએ જે ગુજરાતની ધરતી અને બનાસકાંઠાના પુત્ર થઈ અને તમે કલંકિત કર્યું છે, દુઃખદ બાબત છે. તાત્કાલિક બંધારણીય હોદ્દા ઉપરથી એમને હટાવવામાં નહીં આવે તો ગુજરાતની જનતા જ્યાં લડવું પડે ત્યાં લડીશું. ગત 3 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા લેવાયેલી નીટ યુજી 2026 પરીક્ષા પેપર લીકના આક્ષેપો બાદ રદ કરવામાં આવી છે. આ નિર્ણય સાથે સમગ્ર દેશમાં લાખો વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત બન્યા છે. મળતી માહિતી મુજબ પેપર લીકની ફરિયાદોને ધ્યાનમાં રાખીને મામલો હવે કેન્દ્રીય તપાસ એજન્સી CBIને સોંપવામાં આવ્યો છે. NTA દ્વારા તપાસ માટે જરૂરી તમામ રેકોર્ડ્સ અને દસ્તાવેજો CBIને સોંપવામાં આવશે. સરકારના નિર્ણય બાદ હવે સમગ્ર વિવાદની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે પરીક્ષાની નવી તારીખો ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ફરીથી અરજી કરવાની જરૂર નહીં રહે. અગાઉ નોંધાયેલા ડેટા જ માન્ય ગણાશે. તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે હેલ્પલાઇન નંબર 011 40 75 9000 જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં અંદાજે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને આગામી દિવસોમાં વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. વાવથરા જિલ્લાના થરાદ અને રાહ વિસ્તારના ખેડૂતો દ્વારા
મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી સુજલામ સુફલામ કાજી નહેરને તાત્કાલિક રાજસ્થાન બોર્ડર સુધી લંબાવવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે કાળઝાળ ઉનાળાના કારણે ભૂગર્ભ જળસ્તર તળિયે પહોંચી ગયા છે, જેના પરિણામે ઉનાળુ પાક અને ઘાસચારો સુકાવા લાગ્યા છે. સરહદી અને પશુપાલન પર આધારિત આ વિસ્તારમાં પાણીની અછત ગંભીર સ્વરૂપ લઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પૂરતું પાણી ન મળતા પશુઓ માટે ચારો અને પીવાના પાણીનું સંકટ ઊભું થયું છે, જેના કારણે પશુપાલકોની આર્થિક સ્થિતિ પર અસર પડી રહી છે. આ પરિસ્થિતિમાં ઉનાળુ વાવેતર બચાવવા અને પાણીની તંગી દૂર કરવા નહેરમાં તાત્કાલિક પાણી છોડવાની તથા નહેરને બોર્ડર સુધી લંબાવવાની મુખ્યમંત્રીને નમ્ર અપીલ કરવામાં આવી છે. ખેડૂતોનું માનવું છે કે યોગ્ય પગલાં લેવાય તો સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યા હળવી બની શકે છે. આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. થરાદ ગ્રામમાંથી જે સુજલામ સુફલામ નહેર પસાર થાય છે, કાચી નહેર, એ ઘણા ટાઈમથી સૂકી પડી છે. ફક્ત ને ફક્ત જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક દિવસ પૂરતી ભરવામાં આવે છે, એના પછી પાણી છોડવામાં આવતું નથી. અત્યારે ઉનાળાનો સમય છે, ખેડૂતોને પશુપાલન માટે પાણી જોઈએ, ઘાસચારા માટે પણ પાણી જોઈએ અને છેલ્લા ઘણા ટાઈમથી સૂકી પટ પડી છે. તો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે અને જે નહેર ચાંગડા સુધી જે કાપી નાખવામાં આવી છે એ નહેરને નેનાવા સુધી અને રાજસ્થાન બોર્ડર ખોડા સુધી વધારી અને કાયમી પાણી ભરેલું રહે એ અમારી ખેડૂતોની માંગણી છે, લાગણી છે. અને ખેડૂતો વતી અમે પાર્ટીના આગેવાનોએ આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. જલ્દીમાં જલ્દી આ જો નિર્ણય નહીં આવે અને પાણી ભરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું અને નહેર ભરવા માટે સરકારને ફરજ પાડશું. વાવથરા જિલ્લાના ડીમા ગામે જમીન ખાલી કરાવવાના મુદ્દે તંત્ર અને ખેડૂતો વચ્ચે ભારે તણાવ સર્જાયો છે. મામલતદાર કચેરી દ્વારા જમીન પર પ્રવેશબંધીના બોર્ડ લગાવવામાં આવતા ગામમાં અચાનક હોબાળો મચી ગયો હતો. ખેડૂતોનો આરોપ છે કે પેઢી દર પેઢીથી તેઓ આ જમીન પર ખેતી કરતા આવ્યો છે, તેમ છતાં તંત્ર દ્વારા કબજો લેવા કાર્યવાહી હાથ ધરાઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાઈકોર્ટ અને સ્થાનિક કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવા છતાં જમીન ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગત 8 મેના રોજ સાંજે નોટિસ આપવામાં આવી અને સવારે જમીન ખાલી કરવાનો આદેશ અપાયો, જેના કારણે કાયદાકીય રક્ષણ મેળવવા પૂરતો સમય ન મળ્યાનો ખેડૂતોનો આક્ષેપ છે. સ્થાનિક ખેડૂતો દાવો કરે છે કે તેઓ 1975 અને રજવાડા સમયથી આ જમીન પર ખેતી કરતા આવે છે. 1982ની નોટિસો અંગે પણ વિવાદ ઊભો થયો છે. તો બીજી તરફ તંત્રનું કહેવું છે કે જમીન રેકોર્ડ મુજબ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ દબાણ દૂર કરવાનો હુકમ થતાં ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. હાલ મામલો ચર્ચામાં છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે. મને નથી વાપરતો, 56 વર્ષ તો મને થયા છે, તો બી હજી એના આગળનો કબજો છે સાહેબ. એટલે દાદાવારીનો છે એટલે વેઠ પ્રથામાં મળેલી અમને જમીન છે રજવાડા વખતની, બરાબર. એટલે આધાર પુરાવા પણ છે મામલતદાર સાહેબ પાસે. આધાર પુરાવા જે નોટિસ 1982માં મેં નોટિસો મને આપી છે, તો મેં અત્યારે લેવા મામલતદારમાં ગયો છું, તેમ છતાં મને લખીને એમ આપી દીધું છે કે આનું કોઈ છે જ નહીં અમારી પાસે કાગળિયું. એટલે કર્મચારીઓ પાસે કાગળિયા ન હોય તો અમે ખેડૂતો પાસે કાગળિયા છે, તો કર્મચારીઓ પાસે કેમ ના હોય? અમારી અપીલો ચાલુ છે, હાઈકોર્ટ અપીલ ચાલુ છે, પછી પ્રાંતમાં અપીલ ચાલુ છે, કોર્ટમાં અપીલ ચાલુ છે, તો બી અમારે એમ કે આ રીતનું કરે છે તો શું કરવું? અમારે ગરીબ માણસો અમને સમય હાલવો જોઈએ. તમારે કમસે કમ 1-2 મહિનાનો સમય આપવો જોઈએ સરકારશ્રીને. વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના ભરડવા ગામમાં આવેલા મુખ્ય તળાવમાં હજારો માછલીઓના મોતથી ભારે ચકચાર મચી ગઈ છે. ઉનાળાની તીવ્ર ગરમી અને તળાવના ઘટતા જળસ્તરને કારણે ઓક્સિજનની અછત સર્જાતા માછલીઓ કાળનો કોળિયો બની ગઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. તળાવમાં મોટી સંખ્યામાં સડેલી માછલીઓ જોવા મળતા ગામમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને તળાવની આસપાસ શાળા, હોસ્પિટલ અને ધાર્મિક સ્થળો આવેલા હોવાથી પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ગામના લોકોના જણાવ્યા મુજબ કૂતરાઓ સડેલી માછલીઓ ખેંચીને રહેણાંક વિસ્તારો સુધી લઈ જઈ રહ્યા છે, જેના કારણે સ્વચ્છતા અને રોગચાળો ખતરો વધ્યો છે.
સ્થાનિક ગ્રામ અગ્રણીઓએ તંત્રને તાત્કાલિક તળાવમાં દવાનો છંટકાવ કરવા અને સડેલી માછલીઓનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી છે. સાથે જ પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે. મુખ્ય તળાવ છે. આ તળાવની અંદર પાણી ચોમાસાનું પાણી ભરાઈ પડેલું છે. એની અંદર માછલીઓ છે. જે માછલીઓ અત્યારે આ ઉનાળાના તાપની અંદર મરી ગઈ છે અને જે માછલીઓ મરી જવાથી ગામમાં આરોગ્યનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. અહીંથી જે માછલીઓ પડી છે એ કૂતરો લઈને જાય છે ગામમાં અને ગામમાં રોગચાળો ફેલાય અને માછલીઓ સડી રહી છે, જેનાથી આજુબાજુમાં રહેતા રહેણાંક વિસ્તારના લોકો આજુબાજુ નિશાળ છે, બાજુમાં નિશાળ છે, બાજુમાં શિવ મંદિર છે, રામનાપીર મંદિર છે અને હોસ્પિટલ આવેલી છે તળાવની પાળે, જેની અંદર આરોગ્યનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. ગામની અંદર રહેતા લોકોને પણ આરોગ્યનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. તંત્ર અને આરોગ્ય તંત્રને મારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી આ માછલીઓનો નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરે અને દવા છંટકાવ કરી અને ગામના લોકોનું આરોગ્ય બચે એવું કોશિશ કરે. શું નામ તમારું? નાગજી. સરહદી પંથકમાં ભર ઉનાળે પાણીની તંગી વચ્ચે બેણપ ગામેથી પાણીના વેડફાણનો મામલો સામે આવતા ચકચાર મચી ગઈ છે. એક તરફ ગામના લોકો પીવાના પાણી માટે તંત્રના દરવાજા ખખડાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ લાખો લીટર પાણી બિનજરૂરી રીતે વહેતું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની માંગ વધી છે. ઘણા વિસ્તારોમાં નિયમિત પુરવઠો ન મળતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પાણીનો બગાડ થતો જોવા મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ તંત્ર પાસે તાત્કાલિક સ્થળ તપાસ, જવાબદારોની ઓળખ અને ભવિષ્યમાં આવા વેડફાટ અટકાવવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. સાથે જ પાણી બચાવ માટે જાગૃતિ અભિયાન ચલાવવાની પણ અપીલ કરવામાં આવી છે. હાલમાં સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને તંત્રની આગળની કાર્યવાહી પર સૌની નજર છે.